વાઘોડિયા રોડ સ્થિત સુખધામ હવેલી ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા રોડ સ્થિત સુખધામ હવેલી ખાતે ડોક્ટર વિજયકૃષ્ણ શાસ્ત્રીજીના કંઠે આયોજિત ભાગવત કથાના ગતરોજ અંતિમ દિને પૂજ્ય ડોક્ટર વાગેશકુમાર મહોદય, સાંસદ રામશ્રી રાઠવા, અભયસિંહ તડવી, ડેપ્યુટી મેયર સીમાબેન મોहिले, કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર, યોગેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાગવત કથા સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે આયોજક ગોપી તલાટીએ કથા સંદર્ભે માહિતી આપી હતી। વિસ્તારના હજારો વૈષ્ણવજનોએ હાજર રહીને આ ભાગવત સપ્તાહનું લાભ લીધું। સાથે સાથે પુષ્ટિ સંપ્રદાયના વલ્લભકુળના ઘણા બધા ધર્માચાર્યો કથા દરમિયાન અત્રે પધાર્યા। સુખધામ હવેલીના પટાંગણમાં નિર્માણ થયેલ હતું અને આ કથાના સુખરૂપ જ્યારે આજે સંપન્ન થયું છે ત્યારે આ તબક્કે સર્વે વૈષ્ણવજનોનો આભાર માનું છું। જ્યારે પૂજ્ય ડોક્ટર વાગેશકુમારજીએ પણ કથાનો હાર્દ સમજાવ્યો હતો। અનેક મહાનુભાવો, રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો, અનેક વિદ્વાનોએ અહીંયા હાજરી આપીને આ કથાને એક નવીન ઓપ આપ્યો છે। ખરેખર આદરણીય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી વિજયકૃષ્ણજીએ ખૂબ સુંદર શૈલીમાં ભાગવતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। હું બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અને મંગલ કામના આપતા બધાને ખૂબ ખૂબ વધાઈ આપી રહ્યો છું। તો કથાકાર ડોક્ટર વિજયકૃષ્ણ શાસ્ત્રીજીએ પણ ભાગવત કથા સંદર્ભે માહિતી આપી હતી। થયું અને ગોપીભાઈ તલાટી અને દક્ષેશભાઈ દેવ મનોરથીના પૂર્ણ નિષ્ઠા, વિશ્વાસ અને શ્રદ્ધાને લીધે સમસ્ત વૈષ્ણવ ભક્તોને આ કથાનો લાભ મળ્યું અને સોએ ભક્તોએ ખૂબ સ્નેહ રહ્યું અને ઘણા બધા વૈષ્ણવો આ કથા શ્રવણ કરીને લાભ લીધું અને બધા વૈષ્ણવ ભક્તોને હું મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહું છું અને હરિ અનંત, હરિ કથા અનંતા। જ્યારે જ્યારે એવા આયોજન હોય ભાગવત કથામાં આવીને સત્સંગ કરવાની બધા વૈષ્ણવોને વિનંતી।